ધ્વજ પ્રમુખ શ્રી રાજેશભાઈ દિલીપભાઈ દેસાઈ પોતાનું વક્તવ્ય અહીંથી રજૂ કરશે. સુપ્રભાતમ. सम्मानित आचार्यश्री, शिक्षको, गामना प्रतिष्ठित नागरिको અને મારા પ્રિય બાળ મિત્રો, તમામને શુભેચ્છાઓ અને મારા તરફથી હૃદયપૂર્વક બેસ્ટ વિશેસ. આ પાવન અવસરે મને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ કરવા બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપ ભારત દેશનું ભવિષ્ય છો. જીવનમાં આપ હંમેશા પ્રગતિ કરતા રહો, એ જ મારી આશા અને બેસ્ટ વિશેસ. હંમેશા યાદ રાખજો, નિરંતર પ્રયત્નથી, આત્મવિશ્વાસથી જીવનના દરેક ક્ષેત્રમાં આપ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો. હું આશા રાખું છું આપ ગામનું, દેશનું ગૌરવ વધારશો. આ પાવન પ્રસંગે આપણે એક પ્રણ લઈએ કે આ ભારતને વિશ્વના શ્રેષ્ઠ સ્થાને સ્થાપવામાં દરેક પ્રયત્ન કરીશું. મને આશા છે કે આપ હંમેશા જીવનમાં પ્રગતિ કરો ને આગળ વધો. એ જ હું આપને છેલ્લે એક કહું કે ભારત આપણો દેશ છે, એને હંમેશા આગળ વધારવામાં જેટલું આપણાથી પ્રયત્ન થાય એટલું આપણે કરવું. જય હિન્દ, ભારત માતા કી જય. હવે શાળાના વિદ્યાર્થીઓ લેઝિંગના દાવ અહીં રજૂ કરશે, તે આપણે સૌ નિહાળીશું. જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. જય સોમનાથ, જય દ્વારિકેશ, જય બોલો વિશ્વના નાથની. જય સોમનાથ, જય દ્વારિકેશ, જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની.